હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? મજામાં ને? તો આજનો ત્રીજો દિવસ ભુજની અંદર અને આજે જાય છે કાળો ડુંગર ફરવા માટે. તો ઘરેથી નીકળી ગયા છીએ અને સૌથી પહેલાં જાસી ભુજ, ત્યાં થોડોક નાસ્તો ને એવું કરશી અને પછી ત્યાંથી જાસી કાળો ડુંગર. તો રૂટ છે થોડોક મોટો, આઈ થિંક 90 કિલોમીટર જેવો રસ્તો છે, જે આપણે બાઇકમાં સફર કરવાનું છે. અને ગરમી એટલે ગરમી છે. સવારના પૂરમાં તો એટલી નથી લાગતી, પણ જેવા 12 વાગશે ને એવી ગરમી ચાલુ થશે એકદમ. એટલે હવે જોઈએ કે કેવી ગરમી લાગે છે. સાથે શર્ટ પણ લીધો છે એટલે હાથ બાદ દાજી ન જાય, તો છતાંય જોઈએ હવે કેટલી ગરમી પડે છે આગળ રસ્તામાં. તો માઇકમાં અવાજ તમને ક્લિયર આવતો હોય છે, કારણ કે મેં માઇક અટેચ કર્યું છે એટલે ક્લિયર અવાજ આવતો હોય છે. અને મારી સાથે છે જીજાજી અને મારા માસીના દીકરા સાથે છે ગોપાલ. તો અમે 4 જણા જ જાય છીએ, વધારે નથી જતા, કારણ કે 2 બાઇક છે તો 2 બાઇકમાં 4 જણા જાય છે. આ છે દર્શન અને ગોપાલ, જે આપણી રાહ જોતા હતા રસ્તામાં. અને અત્યારનું વાતાવરણ એકદમ ઠંડુ છે. પછી આગળ જોઈએ શું થાય છે. આમ બાજુ જાય એટલે મિલિટરી બેઝ કેમ્પ આવે અને આમ બાજુ જાય એટલે ભુજ આવે. આપણે મિલિટરી બેઝ કેમ્પ થ્રુ ભુજ જવાનું છે, એટલે આ શોર્ટકટ રસ્તો છે. પ્રોહિબિટેડ એરિયા છે, પણ બહાર ગેટથી આપણે શૂટિંગ કરી શકીએ, વાંધો ન આવે. અને આ અહીંયાની સોસાયટી છે બધી, માધાપર ગામ છે. સરસ મજાનું નાનું એવું ગામ છે, તમે નામ સાંભળ્યું છે માધાપર. સૌથી વધારે આ ગામની અંદરથી NRI બહાર નીકળે છે, એટલે કે વિદેશમાં જવામાં સૌથી વધારે રેશિયો અહીંયાથી જ છે. અને સૌથી રીચ ગામડું કહીને તો પણ આ જ છે, એટલે એવું છે. તો આમ આગળ આપણે સીધા જાય ને એટલે મિલિટરી બેઝ કેમ્પ આવે. આપણે ઇન્ડિયાનો દારૂગોળો જેટલો છે એ બધું આની અંદર સ્ટોર કરેલો છે. એટલે પ્રોહિબિટેડ એરિયા છે. અને તમને બારે સિપાઈ દેખાતા હશે કે સિક્યુરિટીની જેમ ઊભા છે સવારના પોરમાં. જો કે એની 24 કલાકની ડ્યુટી હોય. આ બાજુનો એરિયા દેખાય છે તમને આખો, આ મિલિટરી એરિયા છે. સામે ભુજિયો ડુંગર છે. અત્યારના સવારના પોરમાં ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે. અને બાઇકમાં જવાની મજા જ અલગ છે. તમે બસમાં જાઓ ને બાઇકમાં જવામાં ફેર પડે. અહીંથી આપણે લેફ્ટ સાઈડ જઈશું એટલે સીધું ભુજ આવી જશે. 3 થી 4 કિલોમીટર જ થાય. અત્યારના સવારના પોરમાં બિલકુલ ટ્રાફિક નથી, સાવ ઓછું ટ્રાફિક છે. જેમ દિવસ ઉગતો જશે ને એમ ટ્રાફિક વધતું જશે. તો ફાઇનલી માધાપર ગામ પૂરું થઈ ગયું છે અને ભુજનો એરિયા હવે સ્ટાર્ટ થાય છે. ભુજ છે ને આમ રકાબી શેપ જેવું છે. ફરતે એ પહાડ છે અને વચ્ચારે ખાડો છે. એ ખાડાની અંદર ભુજ ગામ છે, આખું સિટી. તમને સામે દેખાતું છે ભુજનો નજારો. રકાબી જેવો શેપ છે આખો. અત્યારે આપણે આમ ઢારિયામાં ઉતરી છીએ. ઢારિયામાં ઉતરી ફરતે બાજુ એવી રીતે જ છે, પહાડ છે અને વચ્ચે ઢારિયામાં ભુજ છે.
અહીંની જમીને થોડીક પોચી છે એટલે જ ભૂકંપમાં અહીંયા સૌથી વધારે નુકસાની થઈ હતી. આ બધું હેલ્મેટ ને બધું પહેરીને જાય ને એટલે જ ટ્રાફિક પોલીસ રોકે. એટલે રાઇડર સમજે ને એટલે રોકે હારા. અને આ છે અહીંયાના આઈપીએસ નું ઘર, સરકાર પ્રોવાઈડ કરે તે. મારી પાસે છે પલ્સર N200 જે મસ્ત મજાની પિકઅપ આપે છે. દર્શને પ્રોવાઈડ કર્યું છે ને એની પાસે છે FZ નહીં કયું છે R15. હા R15 છે. નેવું કિલોમીટર. સવારના પોરમાં જ મજા આવે છે. હવે સાંજે જોઈ બપોરના કઈક મજા આવે છે. અત્યારે તો બિલકુલ ટ્રાફિક નથી, એકદમ ગામ ખાલી છે. અહીંયાની છે સિવિલ હોસ્પિટલ, અદાણી હોસ્પિટલ. અને અત્યારે સવારના કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. સવારના 7 વાગ્યા છે એટલે ટ્રાફિક બિલકુલ છે નહીં. હવે આપણે રાઈટ સાઈડ વળવાનું છે. અત્યારે તો આખા ગામમાં સાફ સફાઈ હાલે છે સવારના. આપણે ત્યાં ઊંધું હોય છે, આપણે રાતે સાફ સફાઈ કરી લઈએ છીએ. અહીંયા સવારના પોરમાં સાફ સફાઈ કરે છે. તો ફાઇનલી ચા પીવા માટે અહીં રોકાય છે. જોઈએ કેવી ચા છે, ટેસ્ટ કરીએ. ત્રણ આવશે. તો ચા તો મસ્ત છે, પીવા જેવી છે એકદમ. સામેની બાજુ બાઇક ઉભા છે આપણા. તો ફાઇનલી હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને આ બાજુ તમને એરફોર્સ સ્ટેશન દેખાતું હશે. આખું એરફોર્સનો એરિયા છે, રનવે છે અને બધું ડિફેન્સનું બધું અહીંયા છે. બહુ મોટા એરિયામાં છે આ, એકદમ મોટા એરિયામાં. અહીંયાથી પ્લેન રનવે કરીને ઉપર આકાશમાં ઉડે, દુશ્મનો ઉપર નજર રાખે અને વળી પાછું ફરીને આવતું રહે. અને આ છે નેશનલ હાઈવે ખાવડા તરફ જવાનો. 85 કિલોમીટર બાકી છે હવે અહીંયાથી કાળો ડુંગર. તો હજી તો ઘણો સફર કાપવાનો બાકી છે, ઘણો મોટો રસ્તો છે. તો રસ્તો ખાલી છે એટલે વાંધો ન આવે. સફેદ રણ 80 કિલોમીટર છે અહીંથી. છે સિંગલ પટ્ટી, ડબલ પટ્ટી નથી, એટલે થોડુંક ધ્યાને રાખવું પડે ડ્રાઇવિંગ કરતાં કરતાં, કંઈ પ્રોબ્લેમ ન થઈ જાય. અને આ બાજુ ખટારાની અવર જવર તમે વધારે જોશો, કારણ કે અહીંયા મીઠાના અગરિયા છે ને, એટલે મીઠાની અવર જવર બહુ વધારે અહીંયા આ રોડ ઉપર. દરિયામાંથી મીઠું લઈ આવે અને કારખાનામાં લઈ જાય. હવે આપણે દર્શનને ફોલો કરી છીએ, પાછળ પાછળ ચલાવી છીએ, કારણ કે એના મોબાઈલમાં મેપ ચાલુ છે, એટલે એના મોબાઈલમાં એ જોતા જોતા ચલાવે છે, એની પાછળ પાછળ હું લાવું છું.
આ બોર્ડ આવે છે સફેદ રણ પાલરા જેલ છે. બધી બાજુ જો બંજર જમીન જ છે. આ બાજુ જો કે આ બાજુ જો, અને સિંધી લોકો જાજા જોવા મળે પાકિસ્તાની પહેરવેશમાં. એટલે ઓમ પાકિસ્તાની ન હોય, સિંધી લોકો હોય, પણ એનો પહેરવેશ તમે જો ને તો પાકિસ્તાની જેવા પહેરે ને એવા જ કપડાં પહેરે. એટલે જ્યારે ભાગલા પડ્યા હતા ને ત્યારે અડધા લોકો અહીંયા રહી ગયા ને અડધા લોકો ત્યાં રહી ગયા. એટલે જે અહીંયાના ઇન્ડિયન સિંધી લોકો છે ને એ તમને દૂરથી જોશો તો એમ જ લાગશે કે આ તો પાકિસ્તાનમાં આવી ગયા, પણ ખરેખર એ આપણા અહીંયાના ઇન્ડિયાના જ સિંધુ લોકો હોય છે. આગળ રસ્તામાં એવું આવશે, હું તમને બતાવીશ. સિંધીઓનું ગામ આવશે આખું. તમને એમ લાગશે કે પાકિસ્તાન આવી ગયું. એ લોકોના પહેરવેશ, એ લોકોની ગાડીઓ, એ લોકોના મકાના સ્ટ્રક્ચર તમે બધું જોશો ને તો તમને એવું જ લાગશે કે પાકિસ્તાન છે. અને અહીંથી બોર્ડર એ નજદીક જ છે. ખાલી 156 કિલોમીટરમાં બોર્ડર આવી જાય. રસ્તો આખો ખાલી છે, ચલાવવાની મજા આવે બાઈક. એટલે ખાસ કરીને બાઇક લવર હોય ને એ લોકો આ બાજુ આવે ને તો એને મજા આવી જાય, કારણ કે આ ટ્રાફિક જોવા ન મળે. અહીંથી 4 કિલોમીટર દૂર છે રુદ્ર માતાનું મંદિર. એ પણ જોવા લાયક છે, પણ એ ફરી ક્યારેક આવશું ત્યારે જોશું. અત્યારે તો આપણો મેન એમ એ જ છે કે કાળો ડુંગર જલ્દી પહોંચી જાય, કારણ કે ત્યાંથી પાકિસ્તાની બોર્ડર દેખાય છે અને સફેદ રણ દેખાય છે. અને એકદમ બ્યુટીફુલ નજારો છે ત્યાં, જોવા લાયક એકદમ. તો નાનો એવો હોલ્ડ કર્યો છે પાણી પીવા માટે, પછી આગળ વધશું.